સુરેન્દ્રનગરમાં પણ ગરમીનો પારો 40 ડિગ્રી નજીક પહોંચી જતા જનજીવન પ્રભાવિત થયું। અંગ દઝાડતી ગરમીના કારણે સુરેન્દ્રનગરમાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો। તંત્રએ લોકોને ગરમીથી બચવા અને સાવચેત રહેવા અપીલ કરી છે। સુરેન્દ્રનગરમાં લેબરોને પણ બપોરના સમયે કામકાજમાંથી રેસ્ટ આપવા માટે સૂચના અપાઈ છે। સુરેન્દ્રનગર શહેરની અંદર હમણાં થોડાક સમયથી ગરમીનો પારો વધી રહ્યો છે। ગરમીનો પારો ધીમે ધીમે કરતાં અત્યારે લગભગ 40 ડિગ્રી જેવો પહોંચી ગયો છે અને એના કારણે આરોગ્ય ખાતાએ પણ જાહેરાત કરી છે કે ભાઈ વૃદ્ધો અને સામાન્ય માણસો જે કોઈને બીપી હોય, લો બીપી હોય, હાઈ બીપી હોય એ લોકો ઘરની બહાર 1 થી 5 ન નીકળે। ગરમીનો પારો દિવસે ને દિવસે ઉચકાઈ રહ્યો છે, જેથી જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે। બપોરના સમયે તમે જુઓ તો સુરેન્દ્રનગર શહેરમાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળે છે। હાલ સુરેન્દ્રનગરમાં જોઈએ તો 40 થી 42 ડિગ્રી તાપમાન હવે થઈ રહ્યું છે, ત્યારે લોકોએ સાવચેતીના ભાગરૂપે બપોરના સમયે ગરમીમાં બહાર ન નીકળવું જોઈએ। ઠંડા પીણાનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ, પ્રવાહી ખોરાક લેવો જોઈએ।